નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. વરસાદ ખેંચાતા ખેડૂતોને રાહત આપતો ગુજરાત સરકારનો નિર્ણય. નર્મદા કેનાલના કમાન્ડ એરિયામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરતા મંત્રી નીતિનભાઈ પટેલ. મેગી બાદ શેઝવાન ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં પણ સીસાનું વધુ પ્રમાણ જણાતા 1 મહિના માટે બાન મૂકતી રાજ્ય સરકાર. ન્યૂ સ્ટાર એનર્જી ડ્રિંકમાં આલ્કોહોલની માત્રા મળતા સીઝ કરી હાથ ધરી કાર્યવાહી. અશોભા વાવાઝોડું જતા જતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવા એંધાણ. માછીમારોને દરિયાથી દૂર રહેવા અપાઈ ચેતવણી. સાબરકાંઠાના તલોદ અને રાજકોટ, ગોંડલ, રાધનપુરમાં વરસાદી ઝાપટા. શેરડી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારની મોટી રાહત. ખેડૂતોની ચૂકવણી માટે ખાંડ મિલોને 6,000 કરોડના વ્યાજમુક્ત ધિરાણને મંજૂરી. નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ મોટર વાહન સમજૂતીને પણ કેબિનેટની લીલી ઝંડી. મ્યાનમારની સરહદમાં ઘૂસી ત્રાસવાદી છાવણીઓનો ખાત્મો બોલાવવાની ભારતીય સેનાની લશ્કરી કાર્યવાહીને બિરદાવતી મોદી સરકાર. ભવિષ્યમાં આતંકવાદ સામે કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતની સ્થિતિ મજબૂત. રમતના અંતે ટીમ ઇન્ડિયાના વિના વિકેટે 239 રન. શિખર ધવન 150 જ્યારે મુરલી વિજય 89 રને અણનમ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોની ચૂકવણી કરવા ખાંડની મિલોને 6,000 કરોડના વ્યાજમુક્ત ધિરાણને મંજૂરી અપાઈ છે. કેબિનેટે લીધેલા અન્ય સંખ્યાબંધ નિર્ણયો અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. શેરડી પકવતા ખેડૂતો માટે રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કેન્દ્રીય કેબિનેટે કર્યો હતો, જેમાં ખેડૂતોને ચૂકવવા માટે ખાંડ મિલોને વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. 6,000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની લોન આપવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. बहुत से लोगों ने 50% से ज़्यादा पैसे दिए हैं और 50% से ज़्यादा पैसे दिए उन्हीं को इसका बेनिफिट मिलेगा और उसके साथ साथ कितना शुगर का स्टॉक और कितना देना है उसका फॉर्मूला तय होगा. उस हिसाब से बैंक लोन मंजूर करेगी और वो लोन मंजूर करने के बाद उसका 1 साल का इंटरेस्ट SDF से दिया जाएगा और इसके कारण 21,000 करोड़ में से 6,000 करोड़ कम होंगे. मीनवाइल शुगर भी वो बेचेंगे तो धीरे धीरे उनको इस साल राहत देने की कोशिश सरकार ने की है. This is the decision taken by the government in the interest of the farmers. This is not the decision which is supporting the industry. કેન્દ્રીય મંત્રીમંડળે ભારત, ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશ વચ્ચે વાહન વ્યવહાર શરૂ કરવા માટે મોટર વાહન સમજૂતીને પણ લીલી ઝંડી આપી છે. આનાથી આ ચારેય દેશો વચ્ચે વ્યાપાર અને આયાત નિકાસ વધશે. BVN मीन्स बांग्लादेश, भूटान, इंडिया और नेपाल. इसके बीच में गुड्स पैसेंजर ट्रैफिक में सीमलेस ट्रैफिक हो और रोड कनेक्टिविटी और हमारा इसमें जो ट्रांसपोर्ट है वो क्लियर हो, इसलिए करार होने जा रहा है. ये 15 तारीख को भूटान में उसके कैपिटल में होगा. ये विशेष रूप से हमारे 4 देशों में ट्रांसपोर्ट के इतिहास में ये बहुत अच्छा, बहुत महत्वपूर्ण ऐतिहासिक करार हो रहा है, जिससे हमारे चारों देश के बीच में हमारा एक्सपोर्ट इम्पोर्ट बढ़ेगा, उद्योग व्यापार बढ़ेगा. ચેક બાઉન્સના વધતા જતા કેસને ડામવા માટે કેબિનેટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં સુધારો કરવાને પણ મંજૂરી આપી છે. निगोशिएबल इंस्ट्रूमेंट अमेंडमेंट ऑर्डिनेंस के बारे में आपको पता होगा कि इसके बारे में सुप्रीम कोर्ट ने एक निर्णय किया था कि अगर हम लोग किसी से चेक लेते हैं और अगर चेक अगर ये हो जाता है, बाउंस होता है, तो हमको कार्रवाई करने का जुरिडिक्शन था वो चेक जो देता है उस गांव में था और इसलिए ये 18 लाख केसेस पेंडिंग हैं और इसमें बड़े प्रमाण पर लोग बहुत त्रस्त हैं. इन लोगों को रिलीफ देने के लिए सरकार ने ये ऑर्डिनेंस निकाला है. और दूसरा एक ही व्यक्ति के अगर 3 की बाउंस केसेस अगर है तो उसको एक ही जगह पर लाकर क्लब करके उसको केस चलेगी. કઠોળના વધતા જતા ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે મોટા પ્રમાણમાં દાળ આયાત કરવાનો निर्णय લીધો છે. कैबिनेट में इस बात की चिंता व्यक्त की गई कि दाल की कीमतें जिस प्रकार से बढ़ी है इसके ऊपर चर्चा हुई और प्रधानमंत्री ने तुरंत निर्देश दिए हैं कि बड़े प्रमाण पर दाल की कीमतें जो बढ़ रही है उसको रोकने के लिए हम दाल इंपोर्ट करने के लिए तुरंत कोशिश करें और अनुमति दें. કેબિનેટે મધ્યપ્રદેશ અને તેલંગાણાના રાષ્ટ્રીય ધોરીમાર્ગને 4 માર્ગીય બનાવવાની યોજનાને પણ મંજૂરી આપી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
ચોથી જૂને મણિપુરમાં ભારતીય સેના પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાના જવાબમાં ભારતીય સેનાએ મ્યાનમાર સીમાએ કરેલી કામગીરીની કેન્દ્રીય સૂચના પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી થકી એ સંદેશ આપવામાં આવ્યો છે કે ભારત હવે આવા હુમલાઓ સહન નહીં કરે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ પણ સેનાની કામગીરીને બિરદાવી છે. उन हमलों का जिस तरह जवाब देने की काबिलियत थी उस तरह जवाब नहीं दे पाता था. सेना मजबूत है लेकिन उसके साथ साथ एक मजबूत कमांडर की भी ज़रूरत होती है जो ऐसे निर्णय ले सके कि अगर आतंकवादियों ने मिलिटेंट्स ने हमला करा है और हमला करके वो अपने आप को दूसरे देश में जाकर सुरक्षित समझते हैं तो ये उनकी गलती है. પૂર્વોત્તરના ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવીને ભારતીય લશ્કરે મણિપુરના 18 શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. તેમજ દેશની સુરક્ષા અને શાંતિ માટે લશ્કર હર હંમેશા સાબદું છે તેની ભારતવાસીઓને ખાતરી કરાવી છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. દેશની સેનાએ મ્યાનમારની સીમાએ ઉગ્રવાદીઓને ગણતરીના સમયમાં આક્રમક જવાબ આપ્યો હતો. મ્યાનમાર તથા ભારતના સીમાવર્તી વિસ્તારમાં સેનાએ મણિપુર તથા નાગાલેન્ડમાં આક્રમક કામગીરી કરી હતી અને પૂર્વોત્તરના આતંકવાદીઓના કેમ્પને તહેસ નહેસ કરી નાખ્યા હતા. સેનાએ જણાવ્યા પ્રમાણે ભારત મ્યાનમાર સીમા પાસે એવા ઘણા આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા જેઓએ તાજેતરમાં મણિપુરમાં સેના ઉપર હુમલો કર્યો હતો. લશ્કરે કરેલી કામગીરીમાં આતંકીઓના તોપ કેમ્પનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય લશ્કરે નાગાલેન્ડ તથા મણિપુરથી જોડાયેલા ભારત મ્યાનમાર સીમા વિસ્તારમાં 2 જુદા જુદા સ્થળે આતંકવાદીઓના જૂથની વિરુદ્ધમાં કામગીરી કરી હતી. આ કામગીરીને વિશ્વસનીય તથા ગુપ્ત માહિતીના આધારે આકાર આપવામાં આવ્યો હતો. The Indian Army engaged 2 separate groups of militants along the Indo-Myanmar border at 2 different locations along the Nagaland and Manipur border. Significant casualties have been inflicted on the militants, and as a consequence of this operation, threats to our civilian population and the security forces personnel have been averted. સૈન્યએ સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં સુરક્ષા અને શાંતિનું વાતાવરણ યથાવત રાખવા માટે તમામ પગલાં લેવામાં આવશે તેમજ ભવિષ્યમાં આતંકવાદને નાથવા કડક પગલાં લેતા લશ્કર અચકાશે નહીં. While ensuring peace and tranquility along the border and the border states, it should be clear that any threat to our security, safety, and national integrity will meet a firm response. 4 જૂને મણિપુરમાં ડોબરા રેજિમેન્ટ પર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં ભારતના 18 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પૂર્વોત્તરના આતંકવાદી સંગઠન NSCN, KYKN તથા KCPએ લીધી હતી. ઉપરાંત અરુણાચલમાં પણ આતંકવાદીઓએ અસમ રાઇફલના કેમ્પ ઉપર હુમલો કર્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો. મણિપુરમાં શહીદ થયેલા જવાનો પરત નહીં ફરે પરંતુ ભારતીય લશ્કરે કરેલી પ્રશંસનીય કામગીરી શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નકલી ડિગ્રીના મુદ્દે ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના ભૂતપૂર્વ કાયદામંત્રી જીતેન્દ્ર તોમરને લઈને પોલીસ લખનઉ અને ત્યારબાદ અવધ વિશ્વવિદ્યાલય પહોંચી હતી. તોમરે દાવો કર્યો હતો કે તેમણે વર્ષ 1988માં અવધ વિશ્વવિદ્યાલયમાંથી BScની ડિગ્રી મેળવી હતી. જો કે તેમના દાવા પ્રમાણેના કોઈ પ્રમાણિત દસ્તાવેજ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત થયા ન હતા. જીતેન્દ્ર તોમરે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા અને બિહારની તિલક માંઝી યુનિવર્સિટીમાંથી LLB થયા હોવાનું જણાવ્યું હતું. પોલીસ વધુ તપાસ માટે તિલક માંઝી યુનિવર્સિટી પણ જઈ શકે છે. દરમિયાન જીતેન્દ્ર તોમરે સેશન કોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેની ઉપર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. હાલમાં દિલ્હીના નવા કાયદામંત્રી તરીકે કપિલ મિશ્રાના નામની જાહેરાત કરાઈ છે. વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ગુજરાત સરકારે રાહતરૂપ નિર્ણય લીધો છે. મંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરતા જણાવ્યું છે કે નર્મદા કેનાલના કમાન્ડ એરિયામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તકલીફ નહીં પડવા દે તેવી ખાતરી નીતિનભાઈ પટેલે આપી હતી. પાણી મેળવવા માટે ખેડૂતોએ ફોર્મ ભરીને આગોતરી રજૂઆત કરવી પડશે. આજે નિર્ણય કર્યો છે કે નર્મદા કેનાલમાં વહેલી તકે પાણી
ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું શરૂ કરવામાં આવશે. રાજ્યના બધા જ ખેડૂતો જે કમાન્ડ વિસ્તારમાં, નર્મદામાં કે અન્ય સિંચાઈ વિસ્તારમાં આવે છે કે જ્યાં પાણી આપી શકાય એમ છે, એ બધા જ ખેડૂતો ફોર્મ ભરીને કેનાલમાંથી પાણી છોડવા માટે માગણી કરશે. એટલે માગણી આવેથી તરત જ ખેડૂતોને આગોતરા વાવેતર માટે પાણી આપવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. અને જેટલી વહેલી માગણી ખેડૂતો તરફથી આવશે એટલું વહેલું પાણી નર્મદાની બધી કેનાલોમાં રાજ્ય સરકાર અને નર્મદા નિગમ તરફથી પૂરું પાડવામાં આવશે. મેગી બાદ શેઝવાન ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં પણ સીસાનું પ્રમાણ વધુ જણાતા રાજ્ય સરકારે તેને 1 મહિના માટે બેન કરી દીધું છે. જ્યારે ગાંધીધામના યુ સ્ટાર એનર્જી ડ્રિંકમાં આલ્કોહોલની માત્રા મળી આવતા તેની ફેક્ટરીને સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અખાદ્ય પદાર્થો સામે અભિયાનના ભાગરૂપે સંખ્યાબંધ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના આઈસ્ક્રીમ્સ, સોફ્ટ ડ્રિંક્સ અને નૂડલ્સના નમૂના લઈને તેની ચકાસણી થઈ રહી છે. મેગી નૂડલ્સના જે નમૂના લીધા હતા એ 13 નમૂના ફરીથી વધારે પડતું લેડ અને એનું જે એમએસજી છે એ માત્રા માલુમ પડી છે. નવા 13 નમૂનાની અંદર 3.67 ppmથી માંડીને 6.17 ppm સુધી લેડનું એટલે કે સીસાનું પ્રમાણ મળી આવ્યું છે. એના અંગે અમે અલગથી નવી કાર્યવાહી કરી રહ્યા છીએ. બીજી જે અન્ય બ્રાન્ડો નૂડલ્સનું ને અન્ય પદાર્થોનું, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરે છે એના નમૂના લીધા છે. એમાં આઈટીસી કંપની પૂનાના નમૂના લીધા છે. સીજી ફૂડ્સ આંધ્રપ્રદેશની કંપની છે એના નમૂના લીધા છે. હિન્દુસ્તાન યુનિલિવર નાસિકના નમૂના લીધા છે. સુપ્રીમ ન્યુટ્રિયન્ટ ગેન નામની રાજકોટની કંપની છે એના નમૂના લીધા છે. સ્વસ્તિક ફૂડ્સ ચાંગોદરની કંપની છે એના નમૂના લીધા છે. 3 દિવસમાં બધા જ નમૂનાના લેબોરેટરી ટેસ્ટ પણ આપણને પ્રાપ્ત થશે, સરકારને મળશે. મધ્ય પૂર્વી અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું દરિયાઈ ચક્રવાતી તોફાન અશોભા ઓમાન તરફ ફંટાતા ગુજરાતમાં તેનો ખતરો ટળી ગયો છે. પરંતુ આ ચક્રવાતની અસરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ થોડા દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પૂંસરી, નાના ચેખલા સહિત સંખ્યાબંધ ગામોમાં સામાન્ય પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. તો રાજકોટ, ગોંડલ, રાધનપુર અને જામનગરમાં પણ વરસાદ થયો હતો. જાહેરમાં શૌચ કરનારને દંડની જોગવાઈ તો આપે સાંભળી હશે, પરંતુ હવે શૌચાલયના ઉપયોગથી 1 રૂપિયો મળે તેવી વાત સાંભળીને કદાચ આપને આશ્ચર્ય થશે. પરંતુ નવાઈ પામવાની જરૂર નથી, કારણ કે આ હકીકત છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ જાહેરાત કરી છે. સ્વચ્છતા અને તંદુરસ્તી જળવાઈ રહે તેવા આશય સાથે અમદાવાદ મહાનગરપાલિકાએ એક નવો જ અભિગમ અખત્યાર કર્યો છે. ગરીબો અને શ્રમજીવી દ્વારા જાહેરમાં શૌચ કરવાની સ્થિતિને નિવારવા માટે અમદાવાદમાં નક્કી કરેલા 67 જેટલા જાહેર શૌચાલયોનો ઉપયોગ કરનાર વ્યક્તિને 1 રૂપિયો આપવામાં આવશે. લોકો શૌચાલયનો વધુને વધુ ઉપયોગ કરે અને સ્વચ્છતા જળવાય તે હેતુથી આ જાહેરાત કરાઈ છે. જો પ્રજા જાહેરમાં શૌચાલય કરે છે, આવા સ્પોટ ઉપર લોકો જાહેરમાં શૌચાલય કરવાને બદલે જો પે એન્ડ યુઝમાં જાય તો કોર્પોરેશન દ્વારા યુઝ એન્ડ પે જે યુઝ કરે એને અમે 1 રૂપિયો ચૂકવીશું. અને એના કારણે જે રોડ ઉપર ગંદકી થાય છે અને એના કારણે રોગચાળો ફાટી નીકળવાના જે સંભાવનાઓ હોય છે એમાંથી નાબૂદી મળે અને સ્વચ્છ ભારતના મિશનને એમાં ખૂબ મોટી સફળતા મળશે. નેપાળના પાટનગર કાઠમંડુમાં અમલમાં મૂકવામાં આવેલા આ પ્રોજેક્ટને આધારે પ્રાયોગિક ધોરણે અમદાવાદમાં 67 જેટલા શૌચાલયોમાં આ સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ જો તેને સફળતા મળી તો શહેરના 300 જાહેર શૌચાલયોમાં તેનો આરંભ કરવામાં આવશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મોદી સરકારનું પહેલું વર્ષ અનેક નવી શરૂઆત ભર્યું રહ્યું તે આપણે સૌ જાણીએ છીએ.
સાથે સાથે સરકાર કેટલી ધમધમતી કામગીરી બજાવે છે તેનાથી જનતાને માહિતગાર રાખવાનો પણ સફળ પ્રયોગ થયો છે. રેડિયો પર મન કી બાત હોય કે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવું નવું મીડિયા, પ્રધાનમંત્રી મોદી જનતા સાથે કનેક્ટ થવામાં સફળ રહ્યા છે. મોદી સરકારે પહેલા વર્ષમાં મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ એટલે જનતા સાથે સીધો સંવાદ. પરિવર્તન માટે રાજકીય વાત પ્રજાને કોમ્યુનિકેટ કરવી સહેલી હોય છે, પણ વિકાસની વાત સાથે જનમાનસને સ્પર્શ કરવો અઘરો છે. મોદી સરકારે આ ભ્રમણા તોડી ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વડે યુવા પેઢી સહિત પ્રજા સાથે કનેક્ટ થઈ બતાવ્યું છે. આજના જે આપણા માનનીય પ્રધાનમંત્રી છે તે ઇન્ટરનેટ અને ટ્વિટર, ફેસબુક એની સાથે યુવાનો સાથે દરેક ક્ષણે કનેક્ટેડ રહે છે. એ બહુ સારી વસ્તુ છે અને તેને લીધે ગામમાં રહેતા માણસો સાથે, ખેડૂતો સાથે એ પોતાની બધી વસ્તુઓ શેર કરે છે અને કઈ રીતનું આવનારી પેઢીના ફાયદા થાય છે એ બધું સારું હોય છે. હા, એટલે જે ઇન્ટરનેટ થ્રુ કરે છે, જે ટ્વીટિંગ કરે છે, અમુક ફેસબુક ઉપર અપડેટ્સ આવે છે, એટલે એના જે રોજના ટ્વીટિંગ્સ હોય છે એને ફોલો કરીએ છીએ બધા, અને એમાંથી અમને ઘણું બધું ખબર પણ પડે છે કે એકચ્યુઅલી આપણા જે કઈ તરફ જઈ રહ્યા છે, એમ બજેટિંગ ને બધું કેવી રીતે થાય છે, કઈ અમુક તો ફીલ્ડ અમને ખબર નથી, એ બધી હવે ખબર પડવા માંડી છે કારણ કે ટ્વીટ કરે છે એટલે. जैसे कि पहले हम देखते थे कि टेक्नोलॉजी का जो यूथ यूज करता था कि भाई हम चैटिंग कर रहे हैं या क्या हम जो सोशल नेटवर्किंग साइट्स है उसको ज्यादा से ज्यादा हम लोग सिर्फ फ्रेंड्स के साथ कनेक्ट करने के लिए यूज करते थे. जैसे कि नरेंद्र मोदी यूथ के साथ कनेक्ट करने के लिए जो सोशल नेटवर्किंग साइट का यूज करते हैं, जो गवर्नमेंट प्रोसेसेस को उन्होंने ट्रांसपेरेंट बना दिया है, तो हमें ऐसा लगता है कि जो गवर्नमेंट और लोगों के बीच का गैप है वो काफी कम हुआ है एंड वी टू फील कनेक्टेड टू द गवर्नमेंट. પ્રધાનમંત્રી મોદી જેવા મેધાવી નેતા સમજે છે કે ગામડાઓમાં મોટા ભાગની વસ્તી રહેતી હોવાથી તેમની સાથે સંવાદ માટે આકાશવાણી સૌથી બહેતર માધ્યમ છે. માટે મન કી બાત વડે તેમણે રેડિયોની લોકપ્રિયતાને સજીવન કરી. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારતમાં હતા ત્યારે મન કી બાતમાં તેમને સાથે બેસાડી પ્રધાનમંત્રી મોદીએ વાર્તાલાપ કર્યો. આવી પ્રયોગશીલતાને લીધે કાબેલ કોમ્યુનિકેટર તરીકે પ્રધાનમંત્રીની ઇમેજ વધુ મજબૂત બની હતી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે મન કી બાત દ્વારા લોકો સાથે જે રીતે સંપર્ક સાધવાનું કાર્ય કરે છે એ આ રીતે જોવા જઈએ તો એક સર્વપ્રથમ દેશમાં આ રીતનું એક એમણે ચાલુ કર્યું છે અને એ ખૂબ જ સારી વાત છે કે આવા કાર્યો દ્વારા ગામડે લોકો સુધી પહોંચી શકે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે રેડિયો એવું માધ્યમ છે જે સામાન્ય માણસ જે ગામડામાં રહે છે એ લોકો પાસે પણ હોય છે. માનનીય શ્રી પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ જે મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો છે તે ખરેખર ખૂબ સારો છે. આવું ભૂતકાળની અંદર ક્યારેય પણ યાદ નથી આવતું કે કોઈ પ્રધાનમંત્રી આવી રીતે જાહેર જનતાની સાથે જોડાવાનો પ્રયત્ન કરેલો હોય. પ્રધાનમંત્રી સાહેબે પ્રથમ વખત આવી રીતે લોકોના પ્રશ્નોનો જવાબ આપીને લોકોની સમસ્યા શું છે તે સમજવાનો અને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. નરેન્દ્રભાઈનો સૌથી મહત્વનું પાસું એ છે કે એક બહુ સારા કોમ્યુનિકેટર છે. એ દર સપ્તાહે પોતાના મનની વાત દેશવાસીઓ સાથે કરે છે અને ટ્વિટરથી માંડીને અનેક સોશિયલ મીડિયામાં પણ સતત લોકો સાથે જેને કહે છે એક પ્રકારની એન્ગેજમેન્ટ કરે છે. એ રીતે પ્રજા સાથે એમનો સતત સંવાદ જે છે એ ચાલતો રહે છે. પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરેલી સીધા સંવાદની પ્રક્રિયામાં દેશવાસીઓની સાથોસાથ વિદેશમાં વસતા ભારતીયોને પણ વણી લેવાયા છે. તેમની પ્રત્યેક વિદેશ યાત્રામાં ત્યાં સ્થાયી થયેલા ભારતીય સમાજ સાથે મિલન અને સંબોધન અચૂકપણે સામેલ રહ્યું છે. સોશિયલ મીડિયામાં મહત્વ ભોગવતા ઇન્સ્ટાગ્રામના ઉપયોગ વડે પ્રધાનમંત્રી મોદી વૈશ્વિક નેતાઓની પંગતમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં મેગી નૂડલ્સના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં છડેચોક વેચાઈ રહેલા અખાદ્ય મેગી નૂડલ્સના ₹20 લાખના જથ્થાને તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. જામનગરની ફૂડ શાખાના NP જસોલિયાએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત હોવા છતાં દુકાનદારો અને એજન્સી માલિકો મેગી નૂડલ્સનું વેચાણ કરી રહ્યા હતા.
જામનગર શહેરમાંથી વિપ્સમ એન્ટરપ્રાઇઝમાંથી 4200 કિલોનો ₹9 લાખનો તેમજ સીબી એન્ટરપ્રાઇઝમાંથી 3000 કિલોનો ₹4.5 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો હતો. તાલુકા સ્તરની એજન્સી અમરનાથ એન્ટરપ્રાઇઝ તેમજ દ્રોલ, જામજોધપુર, કાલાવડ, દ્વારકા, કલ્યાણપુર વગેરે વિસ્તારોમાંથી 130 કાર્ટનનો જથ્થો જપ્ત કરાયો હતો. પરીક્ષણ માટે આ પેકેટ્સ વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. અહેવાલ આવ્યા બાદ આગળના પગલાં લેવામાં આવશે. અને એ લોકોને સૂચના આપેલ કે માર્કેટમાંથી ટોટલ જથ્થો રિકોલ કરી અને સ્થગિત કરવો. આ અનુસંધાને આજરોજ 22 લાખ રૂપિયાનો જથ્થો સ્થગિત કરેલ છે અને આગળની કાર્યવાહી એમની ચાલુ છે. તેમજ મેગીનો એક નમૂનો લઈ અને પબ્લિક એનાલિસિસ ફૂડ લેબોરેટરીમાં મોકલી આપેલ છે. એનો રિપોર્ટ આવ્યાથી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના નારી સંરક્ષણ ગૃહની યુવતીઓના લગ્નના શમણા તો સાકાર થયા જ, સાથે સાથે મુખ્યમંત્રી આનંદીબેનના હાથે આશીર્વાદ પણ મળ્યા. જોઈએ એક અહેવાલ. નાનપણથી નારી સંરક્ષણ ગૃહમાં રહેતી નર્મદા આજે ખૂબ જ ખુશ છે. નર્મદાનું આ દુનિયામાં પોતાનું કહી શકાય તેવું કોઈ નથી, પરંતુ આજે તેના લગ્નમાં ખુદ મુખ્યમંત્રી હાજર હતા. નર્મદા સાથે સંરક્ષણ ગૃહમાં રહેતી અન્ય 3 યુવતીઓ જે બોલવા અને સાંભળવામાં સક્ષમ નથી, પરંતુ લગ્નના ભવ્ય સમારોહને જોઈ ચારેયની ખુશીની કોઈ જ સીમા નહોતી. બધું સરસ જ ચાલે. અમને આનંદ થાય છે આ બધું જોઈને કે આવું અમારા સાથે પહેલી વખત થઈને આ બધા સહકાર છે અમારી જોડે. અમદાવાદ બાપુનગરમાં આયોજિત આ ભવ્ય સમારોહને જોઈ કોણ કહેશે કે આ લગ્ન અનાથ દીકરીઓના છે. લગ્ન કરીને ઘર વસાવવાના સ્વપ્ન જોતી આ યુવતીઓ લગ્ન બાદ પોતપોતાના જીવનસાથી સાથે રહેશે અને તે માટે યુવતીઓ સાથે જોડાનારા આ તેમના જીવનસાથી પોતાની જાતને ભાગ્યશાળી માને છે. છોકરી જોડે હું બહુ ખુશ છું અને છોકરીને સુખી રાખીશ હું. આવું થયું મારું નસીબ છે. સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના સહયોગથી યોજાયેલા આ સમૂહ લગ્નમાં દાતાઓએ પણ દિલ ખોલીને દાન આપ્યું. ગુજરાત સરકારના સચિવ અનુરાધા મલ્લે સંરક્ષણ ગૃહની આ દીકરીઓને સરકારની જવાબદારી ગણાવી હતી. નારી સંરક્ષણ ગૃહોની અંદર અનેક પ્રકારની પરેશાનીઓથી પરેશાન થયેલી મહિલાઓ અહીંયા આવે છે, રહે છે. સરકાર પોતાના અથાગ પ્રયાસો કરે છે એમને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવી શકાય. ગુજરાતના તમામ નારી સંરક્ષણ ગૃહોમાં અમે આવી પ્રક્રિયા કરીએ છીએ. એટલે એમાંથી જ્યાં જ્યાં ઉંમરલાયક દીકરીઓ હોય એના માટે મૂર્તિઓ શોધીને એમને પરણાવવાની વ્યવસ્થા કરીએ છીએ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મેયર, મહિલા બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી સહિત અન્ય વરિષ્ઠ મંત્રીઓએ પણ હાજર રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. કાઢી મૂકેલી બહેનો પણ હોય છે, તકતા બહેનો પણ હોય છે, ક્યાંક એવી જન્મેલી બહેનો પણ હોય છે, દીકરીઓ પણ હોય છે. એમને ઉછેરવાનું, મોટા કરવાનું, શિક્ષણ આપવાનું અને ત્યાર પછી એમનું સોશિયલ વર્ક, એમના મેરેજ કરવાનું સરકાર કરતી હોય છે. આજે આ 4 દીકરીઓના લગ્નો છે. એ લગ્નોનું આયોજન સંપૂર્ણપણે અહીંના અમારા ધારાસભ્યશ્રીઓ, સમાજના સૌ આગેવાનો, દાતાઓએ કર્યું છે અને દીકરીઓને વાસ્તે ગાસ્તે પરણાવવા માટેનું જે આયોજન થયું છે એના માટે હું એ બધાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરકાર અને સમાજના સહયોગથી આ સમૂહ લગ્ન સફળ રહ્યા અને તેમાં કોઈ પણ વસ્તુની ઉણપ રહી નહોતી. સમાજની આ અનાથ અને શારીરિક રીતે અસમર્થ યુવતીઓને આશીર્વાદ આપવા માટે આવેલા આ મહેમાનોએ પણ એ સાબિત કરી આપ્યું કે સમાજની કોઈ પણ દીકરી નિરાધાર નથી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે. આજે શહેરની 456 શાળાના શિક્ષકો અને સ્કૂલ બોર્ડના અધિકારીઓનું સંમેલન યોજાયું હતું. આગામી 18, 19 અને 20 એમ 3 દિવસ સુધી યોજાનારા આ મહોત્સવમાં શહેરનો કોઈ પણ બાળક શિક્ષણ અને પ્રવેશથી વંચિત ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. શહેરના મેયર મીનાક્ષીબેન પટેલ અને સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકને ગણવેશના ₹350 અને વિવિધ 18 જેટલી શિષ્યવૃત્તિ આપવાની પણ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે નવનિયુક્ત કેન્દ્રીય સતર્કતા આયુક્ત કેવી ચૌધરી તથા મુખ્ય સૂચના આયુક્ત વિજય શર્માને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સહિત ઘણા વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સીવીસી તથા સીઆઈસીનું પદ છેલ્લા 9 મહિનાથી ખાલી હતું. સીવીસી તથા સીઆઈસીના નામો પર પ્રધાનમંત્રી મોદી તથા લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેની ભલામણના એક સપ્તાહ બાદ રાષ્ટ્રપતિએ સોમવારે તેમની નિમણૂકને મંજૂરી આપી હતી. નવા સીવીસી અને સીઆઈસીએ પોતાની પ્રાથમિકતા અંગે માહિતી આપી હતી. ભારત વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થામાં સામેલ થયું છે, જેને મૂડીરોકાણના સંદર્ભે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિશ્વ બેંકે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. ગત વર્ષે રોકાણમાં ઘટાડો નોંધાયો હતો, તેમ છતાં ભારત ખાનગી અને માળખાગત ક્ષેત્રને વેગવંતુ બનાવનાર 5 દેશોમાં સ્થાન પામ્યો છે. કોલંબિયા, તુર્કી, બ્રાઝિલ અને પેરુ સાથે ભારત એવા દેશોમાં સામેલ થયો છે જેને વિકાસશીલ દેશોમાં થતા રોકાણનો 73% હિસ્સો પ્રાપ્ત થયો છે. ભારતમાં 2014માં થયેલું રોકાણ $6 અરબ કરતાં વધારે હતું. અહેવાલમાં જણાવ્યા મુજબ 2014માં વિકસિત અર્થવ્યવસ્થાને ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે ઉર્જા, પરિવહન અને જળ ક્ષેત્રમાં $107 અરબનું રોકાણ પ્રાપ્ત થયું છે. બાંગ્લાદેશના ફાતુલ્લા બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતના શિખર ધવનની સદી તથા મુરલી વિજયના અર્ધશતકને કારણે ભારતની મજબૂત શરૂઆત થઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ દિવસના અંતે ભારતના 56 ઓવરમાં વિના વિકેટે 239 રન થયા હતા. મેચને થોડીવાર માટે વરસાદનું વિઘ્ન નડ્યું હતું. જો કે બપોરે 3 વાગે મેચ ફરીથી શરૂ કરવામાં આવી હતી. શિખર ધવને 158 બોલમાં 150 રન કર્યા હતા, જ્યારે મુરલી વિજયે 178 બોલમાં 89 રન ફટકાર્યા હતા. રમત દરમિયાન રન રેટ 4.27નો રહ્યો હતો. શિખર ધવનની આ ત્રીજી ટેસ્ટ સદી છે, જ્યારે મુરલી વિજયે તેની કારકિર્દીનું 11મું ટેસ્ટ અર્ધશતક આજે ફટકાર્યું હતું. અને હવે જોઈએ કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. સિરિયામાં વિદ્રોહીઓએ દક્ષિણ વિસ્તારમાં એક મોટા સૈનિક કેમ્પ પર કબજો કર્યો હોવાનો દાવો. હરબ શહેરની બહારનો આ સૈન્ય કેમ્પ ડેરા પ્રાંતના મોટા સૈન્ય કેમ્પમાંનો એક. ઈરાકની રાજધાની બગદાદ અને તેની આસપાસ થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અંદાજિત 18ના થયા મોત. સૌથી મોટો બ્લાસ્ટ રાજધાની બગદાદના ફિલિસ્તાન સ્ટ્રીટ ખાતેના રેસ્ટોરાં પાસે થયો. યમનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધનમાં થયેલા હવાઈ હુમલામાં થયા 19ના મોત. રાજધાની સનાની પૂર્વમાં આવેલા મરી પ્રાંતમાં 9 જવાનોના મોત, જ્યારે ઈબ પ્રાંતમાં 4ના મોત. અને હવે એક નજર આજના હવામાન સમાચાર ઉપર. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ. કાલે તાજા સમાચારો સાથે આપણે ફરી મળીશું. અત્યારે રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી.